ભાઈ 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 બિચારાને હું લેવા તમે મારો છો? અને મોબાઈલ ની સ્ક્રીન તોડી નાખી. આ તો એમાં હું થઈ ગયું, ભૂલ થઈ જાય. ભૂલ કઈ નથી. આ નાલાયક વજન કાંટાની એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ ઉપર ઉભો રહી ને વજન કરતો હતો. એટલે ભાઈ જે છોકરીઓ લગ્નમાં પસંદ આવે એ પાછી કેમ મળતી નથી? એટલે ભાઈ મળે તો ખરી, પણ તમે એને મેકઅપ વગર ઓળખી નથી. બતા જો તારા માટે બૂટ લાવ્યો. પપ્પા બૂટ તો બહુ મોટા છે, આ મને થોડાક થાય. બટા પહેરવાને તો મારે છે, તારે તો ખાલી ખાવાના છે. સાહેબ 10 રૂપિયા હોય તો આપો ને. એટલે આમ રસ્તા વચ્ચે 10 રૂપિયા માંગતા તને શરમ પણ નથી આવતી? સાહેબ તમારા 10 રૂપિયા તો હું કઈ ઓફિસ હું લેવાના ને મારું? એટલે ભાઈ હું પેલા એકલો હતો, ખુદના કપડા જાતે ધોતો. પછી આ ભાઈએ મને સલાહ આપી કે લગ્ન કરી લે. હવે બેયના કપડા મારે જાતે ધોવા પડે. આ નવરીને મને ઊંધા રવાડે ચડાવી દીધો. તારા ઊંધા રવાડે ચડાવતો હોય છે. એટલે ભાઈ આ વરસાદનો માહોલ જોઈને મને એવું થાય કે હું બહાર જાઉં, પાણીમાં કૂદકા મારું. એટલે ભાઈ એમાં તારો વાંક નથી, ઈ દેટકાવાનો સ્વભાવ જ એવો. જૂનો મોબાઈલ આપી નવો મોબાઈલ લઈ લો. આ તો લેવા જાવ જ પછી જાઓ હવે. હાલો હું લઈ આવું. એડ્રેસ તો આ જ છે, અહીંયા કેમ કોઈ દેખાતું નથી? ભાઈ આ જાહેરાત તમે આપેલી હતી? હા અમને જ આપીશ. લાવ તારો જૂનો મોબાઈલ લાવ ને હવે નવો લઈ આવજા. અલે છોટું બીજામાં નાખ. નવો લઈ આવ. હવે લૂટી ગયા વા લોકો. ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर? सर तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. એટલે ભાઈ ક્યાં ગયા છે એટલો બધી ઉતાવળમાં? એટલે ભાઈ હોસ્પિટલે જ આવું, મારે બહુ ઉતાવળ છે. એટલે પણ તો બેઠીને જાની પણ. એટલે ભાઈ મારી પાસે બેહવાનો ટાઈમ જ નથી, મારે બહુ ઉતાવળ છે. પપ્પા હા બેટા. તમે જ કીધું તું ને કે મહેનત એટલી શાંતિથી કર કે સફળતા પણ ગુંજી ઉઠે. હા તો આજે તમે દાદા બની ગયા. देखा आपने लापरवाही का नतीजा. પપ્પા પપ્પા શર્મા અંકલ નો છોકરો ભાગી ગયો. હા તો પપ્પા તો હવે એમ નહીં કહું કે શર્મા અંકલ ના છોકરા પાસેથી કાક શીખ. પણ તો હમણાં ઘરની બહાર નથી નીકળતો. એટલે ભાઈ હું ઘરની બહાર નીકળું છું ને તો લોકોની ભીડ વધી જાય છે. વાહ, હું એટલા બધા તારા ફોલોવર થઈ ગયા? નહીં ભાઈ એ વાત નથી, બાકી વાળાની ભીડ વધી જાય છે એટલે. પપ્પા તમે કેમ મને રોજ સ્કૂલે મૂકવા આવે છે? બાકી બધાને તો એની મમ્મી મૂકવા આવે છે. બેટા એટલે તો હું આવું જ. समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना. એટલે ભાઈ તમે બહુ નસીબ વાળા છો. એટલે ભાઈ એક તો તમે આ ગાડીની ટક્કર મારી અને પાછા એમ કહો કે તમે નસીબદાર છો. ભાઈ આજે મારે રજા છે એટલે હું ગાડી ચલાવું, બાકી હું ટ્રક ચલાવું.